અંકલેશ્વર ભારત બંધના એલાનના પગલે વિરોધ પ્રદર્શન અનામત અંગેના નિર્ણયનો વિરોધ અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જે અંતર્ગત અંકલેશ્વરમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. અનામત અંગે સુપ્રીમ કોર્ટમાં નિર્ણયનો વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જે અંતર્ગત અંકલેશ્વરમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. SC/ST અનામતમાં કેમેલિયન લાગુ કરવામાં સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે આજે 14 કલાકના ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. નેશનલ કોન્ફરન્સ ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સંગઠનના આગેવાનો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમામાં ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આગેવાનો અને કાર્યકરો અંકલેશ્વરમાં રેલવે સ્ટેશન રોડ ઉપર દુકાનો બંધ કરવા નીકળ્યા હતા. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. સંગઠનોના આક્ષેપ અનુસાર ભારત દેશમાં વસતા બહુજન સમાજની અંદર ભાગલા પાડી ષડયંત્ર કરી અનામત ખતમ કરવા પ્રયાસો થઈ રહ્યા છે, જેને રોકવા માટે આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે.